અમદાવાદ નિકોલ વિધાનસભાના વિરાટનગર રોડ પર આવેલ વિષ્ણુ કોલોનીમાં ચાલતી ધી આદર્શ સ્કૂલ આવી વિવાદમાં। આ ધી આદર્શ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઝાલા કુલદીપસિંહે વર્ષ 2021માં આપેલ રાજીનામા પત્રકમાં વર્ષ 2023માં સ્કૂલ સંચાલક દ્વારા કાગજી ચેડા કરી વર્ષ 2021ની સાલનું 1/3 કરી રાજીનામા પત્રકમાં કાગજી ચેડા કરી સ્કૂલ સંચાલક દ્વારા શિક્ષક કુલદીપસિંહની જાણ બહાર શિક્ષક કુલદીપસિંહનું રાજીનામું મંજૂર કરી દીધું હતું। ધી આદર્શ સ્કૂલમાં ચાલતી અનેક અનિયમિતતાઓ અને શિક્ષકના ખોટા મંજૂર કરેલ રાજીનામાને લઈને શિક્ષક કુલદીપસિંહે શું કહ્યું મીડિયા સમક્ષ, જુઓ આ તેજ નેત્ર ન્યૂઝનો ખાસ અહેવાલ। ધી આદર્શ સ્કૂલ જે પૂર્વ અમદાવાદમાં આવેલી છે વિરાટનગર વિસ્તારમાં, તેને લઈને આજે પૂર્વ વિસ્તારમાં ચર્ચાનો ચકડોળ ચાલ્યો છે। કેમ કે એક પીડિત દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, નથી આપવામાં આવ્યું તેવી અનેક ચર્ચાઓ ચાલી રહી છે। શું સાચું છે, શું ખોટું છે, એ આપણે તે પીડિત સાથે જ પૂછીશું કે ખરેખર આ વાત છે શું, કેમ આટલું પૂર્વમાં આ વાતને લઈને ચર્ચા ચાલી રહી છે। કુલદીપભાઈ, જણાવો, જે તમે રાજીનામું આપ્યું છે, ડીઓનું કેવું છે રાજીનામું આપ્યું છે, તમે કહો છો નથી આપ્યું, હકીકત છે શું? આ સાહેબ, હકીકત એવી છે એમાં કે હું ધી આદર્શ હાઈસ્કૂલમાં 7 જુલાઈ 2018 થી જોડાયો। ત્યારબાદ માનસિક ત્રાસની પ્રવૃત્તિઓ વધી સંચાલકની। એટલે કેવી રીતે માનસિક ત્રાસ? મારી ભરતી થઈ હતી ગુજરાતી મીડિયમમાં। મારી શાળામાં કોઈ ક્લાર્ક નથી, ન પટાવાળા છે, બધાના કામ અમે કરતા હતા। 8 પીરિયડ લઈએ છીએ, 8 પીરિયડો લીધા છે, છતાંય અમારા કામની કદર નથી થઈ। ગમે ત્યારે સંચાલક કે એમના સુપુત્ર છે ક્લાસમાં આવે, વિદ્યાર્થીઓ સામે અભદ્ર રીતે અમારી સાથે વર્તન કરે, પછી ઓફિસમાં મિટિંગો લે, અમને મારી નાખવા સુધીની ધમકીઓ પણ મળેલી છે। એટલે એટલામાં આપ સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું। ત્યારબાદ આ બધી પ્રવૃત્તિઓથી હું થાકી ગયો અને 21માં મેં રાજીનામું આપ્યું, વર્ષ 2021માં, જેની એક કોપી મેં તત્કાલીન ડીઈઓ શ્રી અમદાવાદ શહેરને આપી હતી અને એક કોપી આપી હતી મારા સંચાલક શ્રીને। ત્યારબાદ માનસિક ત્રાસ જેવી બાબત હતી એટલે તત્કાલીન ડીઓ શ્રીએ તેની બાબતની ગંભીરતાને સમજ્યા અને મને અને મારા સંચાલકને બંનેને ત્યાં કચેરીએ બોલાવ્યા, હિયરિંગ જેવું ગોઠવ્યું। મેં મારી રજૂઆત મૂકી, ત્યારબાદ સંચાલક શ્રીને કહ્યું તો તેમને માફી માંગી લીધી અને એવી બાહેધરી, મૌખિક બાહેધરી આપી હતી કે હું આજ પછી આવું કાંઈ કરીશ નહીં। અને અધિકારીઓને વડીલોના સમજાવવાથી મેં પણ ત્યાં તે સમયે સમાધાન કરી લીધું। બીજા દિવસે એમને કહ્યા પ્રમાણે મને હાજર પણ કરી લીધો શાળામાં। 2021ની વાત છે। જ્યારે હું હાજર થયો ત્યારે સંચાલક શ્રી પાસે મેં રાજીનામું પરત માંગ્યું, એટલે એમણે મને એવું કીધું કે મેં રાજીનામું ફાડીને ફેંકી દીધું છે। તો સ્વાભાવિક વસ્તુ છે કે 3 વર્ષથી હું નોકરી કરતો હતો, મને કીધું કે મેં ફાડીને ફેંકી દીધું એટલે હું વિશ્વાસ માર્યો। હવે વાત આવે છે 2023માં, જૂનો જે રાજીનામા પત્ર છે એ બારોબાર વર્ષમાં સુધારો કરી મંજૂર કરી દેવામાં આવે છે અને મને એવું કહેવામાં આવે છે કે રાજીનામું આપે જ આપ્યું છે। મેં કોઈ આવું 23માં રાજીનામું આપ્યું નથી। મૂળ આ 21નું જે રાજીનામું પત્ર છે એ બાબતમાં એ વર્ષમાં સુધારો કર્યો અને બારોબાર મંજૂર કરી દીધેલું છે। આ બાબતે મેં અત્યારે હાલમાં જે ડીઓ શ્રી અમદાવાદ શહેર છે તેમને પણ રજૂઆતો કરી છે। તેઓએ પણ 26/12/2023 હિયરિંગ રાખી હતી। હિયરિંગમાં પણ મને બોલવાનો કોઈ મોકો આપ્યો નથી, માત્ર એટલું પૂછ્યું કે તમે રાજીનામું આપ્યું છે, મેં ના પાડી। ત્યારબાદ કશું નહીં, મારી ફેવરમાં નિર્ણય તો કર્યો, પણ પછી સંચાલક સાથે મેચ ફિક્સ થઈ ગઈ હોય કે સાઠગાંઠ હોય, ગમે તે હોય, એને કારણે આજ દિન સુધી કોઈ જ તપાસ થઈ નથી। ડીઓ અમદાવાદ શહેરે કમિશનર ઓફ સ્કૂલને અલગ અલગ 3 અહેવાલ મોકલ્યા છે, 2 અહેવાલ કમિશનર ઓફ સ્કૂલને મોકલ્યા છે અને નિકોલ પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાન્યુઆરી 2024માં મેં જાણવા જોગ અરજી કરેલ હતી અને નિકોલ પીઆઈએ પણ તે સંદર્ભે ડિસેમ્બર 2024માં ડીઓ અમદાવાદ શહેરને હકીકત શું છે તે બાબતે પત્ર લખી જાણ કરવા કહેલ હતું
આ ત્રણેય મેટર જોઈએ, આ ત્રણેય બાબતો જોઈએ. કમિશનર ઓફ સ્કૂલ ના 2 પત્રો જે છે તે અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નિકોલને લખેલો જે ડીઓએ પત્ર છે, ત્રણેયમાં અલગ અલગ જવાબ છે સાહેબ. એકમાં એવું કે છે 14/6/2024 નો પત્ર છે એમાં કે અધિકારીઓએ શાળામાં તપાસ કરી તો કુલદીપસિંહ આપ્યું છે એવા દસ્તાવેજ મળે છે. ત્યારબાદ 4 મહિના બાદ ઓક્ટોબર મહિનામાં 4 ઓક્ટોબર 2024 ના રોજ ડીઓ શ્રી અમદાવાદ શહેર એવું કહે છે કે આ અત્રે અસલ રાજીનામું રજૂ કરેલ નથી, એટલે પ્રક્રિયા યોગ્ય રીતે થઈ હોય તેવું જણાતું નથી. 17/1/2025 ના રોજ નિકોલ પીઆઈને જવાબ આપે છે. એમાં એવું લખે છે કે 17/12/2023 ના રોજ કુલદીપસિંહે રાજીનામું આપ્યું છે. તો સાહેબ 17/12/2023 રવિવાર હતો, કઈ શાળા ચાલુ હોય? તો ડીઓ અમદાવાદ શહેરની આની સાથે સાંઠગાંઠ છે. આ 3 પત્રો ઉપરથી આપણે પુરવાર કરી શકીએ. બીજા અન્ય શું મુદ્દા છે તમને? અન્ય મુદ્દાઓમાં એવું છે કે અનેક અનિયમિતતાઓ છે શાળામાં. અમારી પાસે અમે શિક્ષક તરીકે કામ કરતા ત્યારે ડમી વિદ્યાર્થીઓ જે આવતા જ ના હોય સ્કૂલમાં, એમની હાજરીઓ પુરાવવામાં આવતી, પરીક્ષામાં હાજરીઓ પુરાવવામાં આવતી. પરીક્ષા પત્યા બાદ જે રેગ્યુલર બાળકો છે તેમની પાસે પેપરો લખાવવામાં આવતા જે વિદ્યાર્થીઓને હાજર બતાવ્યા છે તેમના. પછી ગુજરાતી માધ્યમમાં ધોરણ 11 નો વર્ગ જે છે, પ્રથમ વર્ગ છે, તેમાં પણ નિયમ મુજબ રિઝલ્ટ નાખવાનું થતું હતું. એમાં પણ ખોટું રિઝલ્ટ દર્શાવી એ વર્ગ વધારો લીધો છે. એની તપાસ પણ અમદાવાદ ડીઈઓ શ્રીએ ખોરંભે ચડાવી દીધી છે, કોઈ તપાસ કરી નથી. સંચાલકને એ અનિયમિતતા બાબત, આ ગુજરાતી માધ્યમનો જે 11માનો અનિયમિત વર્ગ છે તે સંદર્ભે 5 શિક્ષકોની ભરતી કરી. એ 5 શિક્ષકોએ અત્યાર સુધી જે પગાર લીધો છે તે રકમ સંચાલકે ભરવાની થાય છે, લગભગ 2 થી 2.5 કરોડ રૂપિયા હશે. આ રીતે એમને સરકારને પણ ચૂનો લગાવ્યો છે સંચાલકે અને ડીઓ અમદાવાદ શહેરે, કેમ કે એમની સાથે સામેલ છે. ત્યારબાદ હિન્દી માધ્યમની પણ મંજૂરી એ લઈ આવ્યા છે. નાણાં વિભાગનો 9998 નો ઠરાવ છે, કરકસરનો, ગ્રાન્ટેડ શાળા આપવાની થતી નથી. શિક્ષણ વિભાગનો 3795 નો ઠરાવ છે કે જ્યાં એક માધ્યમની શાળા ચાલતી હોય ત્યાં બીજું માધ્યમ આપી શકાય નહીં. છતાં પણ મારા સંચાલકને હિન્દી માધ્યમની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે તે આદર્શ ગુજરાતી માધ્યમ ચાલતી હતી તો હિન્દી માધ્યમ મળે નહીં. હવે એનો એ જે મંજૂરી છે એ કમિશનર ઓફ સ્કૂલે આપેલી છે. કમિશનર ઓફ સ્કૂલ પણ આમાં પાછળ છે નહીં. કમિશનર ઓફ સ્કૂલમાંથી એ લોકોએ વર્ગ વધારા તરીકે આપ્યો. તો વર્ગ વધારા તરીકે જ્યારે ત્રીજો વર્ગ આપતા હોય તો ગુજરાતી માધ્યમની શાળા હોય તો વર્ગ કયો મળે? ગુજરાતી માધ્યમનો. હિન્દી માધ્યમનો કોઈ સંજોગે મળી શકે નહીં. આ લોકોએ એવું કર્યું છે કે ત્રીજા વર્ગ તરીકે હિન્દી માધ્યમનો વર્ગ આપ્યો 9મા ધોરણનો. ત્યારબાદ 9, 10, 11 અને 12 એની પણ ક્રમિક વર્ગોએ લઈ આવ્યા છે, જેની દરખાસ્ત ડીઓ અમદાવાદ શહેર થ્રુ જાય છે. તો ડીઓ અમદાવાદ શહેરે દરખાસ્તની ના તો પાડી, કમિશનર ઓફ સ્કૂલને ના પાડી, પણ જે રીઝન બતાવવાનું હતું 9998 નો ઠરાવ અને 3795 નો ઠરાવ એ ટાંક્યા વગર અધર જે પુરાવા રજૂ કરી શકાય તેવા પત્રો તેવા કારણો આપી વર્ગ આપવાનો થતો નથી એવું જણાવેલ હતું. ત્યારબાદ કમિશનર ઓફ સ્કૂલે પણ ના પાડી. મારા ટ્રસ્ટી શ્રી 10, 11 અને 12ની હિન્દી માધ્યમની વર્ગ વધારા માટે શિક્ષણ વિભાગમાં જાય છે અને શિક્ષણ વિભાગમાં અપીલમાં તેમને આ વર્ગ વધારાઓ આપવા માટે પહેલા ના પાડે છે અને 2 દિવસની અંદર સાંઠગાંઠ થઈ ગઈ હોય કે સેટિંગ કંઈ બી થયું હોય 2 દિવસમાં જ મંજૂર કરી દેવા. નિયમ એવો છે કે એકવાર અપીલમાં સાંભળ્યા બાદ જે નિર્ણય થયો, હા પાડી તો હા, ના પાડી તો ના, એને કોઈ રિવાઇઝ કરી શકે નહીં. આ સંચાલક માટે શિક્ષણ વિભાગના અધિકારીઓએ પણ એ ઓર્ડરોને રિવાઇઝ કરી આપેલ છે. એટલે આપ સમજી શકો છો કે ક્યાં સુધી આમની સાંઠગાંઠ છે. તો મારી જેવા સામાન્ય શિક્ષકનું તો શું, હું આમને કઈ રીતે પહોંચી વળવાનો? તો હવે આપણી આખરી માંગ શું છે? મારી માંગ એવી છે સાહેબ કે મને ડીઓ અમદાવાદ શહેરના 26/12/2023 નો જે આદેશ છે તે આદેશ પ્રમાણે શાળામાં હાજર ગણવામાં આવે. 20 મહિનાનો મારો જે લહેણાત પગાર છે, એ ચડાવ પગાર છે, એ મને આપવામાં આવે અને સ્કૂલની જે અનિયમિતતાઓ છે
તે સંદર્ભે તેની સામે કડકમાં કડક અને જે અધિકારીઓ આમાં સામેલ છે તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય અપાવવામાં આવે. શિક્ષક કુલદીપસિંહ ઝાલાએ મીડિયા સમક્ષ આપેલ નિવેદનને લઈને અમારા દ્વારા ધી આદર્શ સ્કૂલના સંચાલકનો પણ અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો, પણ ધી આદર્શ સ્કૂલના સંચાલક દ્વારા અમને કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નહોતી.